મારી પત્ની મારા સાવક પુત્ર અને તેના બોડી પિલો માટે ઘરના આંગણામાં લગ્નની વ્યવસ્થા કરી રહી છે. આ બધું ત્યારે શું થયું જ્યારે હું કપડાં ધોઈ રહ્યો હતો. મેં જોયું કે મારા 23 વર્ષના સાવક પુત્ર પાસે એક તકિયાનું કવર હતું, જેના પર એક કાર્ટૂન છોકરીનું ચિત્ર હતું. તે ખૂબ જ જૂનું અને ફાટી ગયેલું હતું. તેથી મેં તે કર્યું જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરત. મેં તેને ચીંથરાના ડબકામાં નાખી દીધું. તે માત્ર નારાજ જ ન થયો, તે એવું લાગતું હતું કે તે રડવા જ આવ્યો છે. તેણે તેને કચરામાંથી બચાવ્યું અને મને કહ્યું કે હવેથી મને તેને અડવાની ક્યારેય પરવાનગી નથી. પછી તેની માતા વચ્ચે આવી. તેને એ કહેવાને બદલે કે આ માત્ર કાપડનો એક ટુકડો છે, તેણે આખી બપોર તેને તેના રૂમમાં શાંત પાડવામાં વિતાવી. મેં થેરાપી લેવાનું સૂચન કરવાનો પ્રયાસ કર્યો. હું એક વૃદ્ધ માણસ છું, પણ મને ખબર છે કે જ્યારે કોઈને પ્રોફેશનલ મદદની જરૂર હોય ત્યારે શું કરવું. પરંતુ મેં ઓનલાઈન આ વાઇફુ કલ્ચર વિશે જેટલું વધારે જાણ્યું, મને એટલો જ અફસોસ થયો કે મેં તે જોયું જ નહોત. હવે આ વાત જ બહાર પહોંચી ગઈ છે. મારા સાવક પુત્રે નક્કી કર્યું છે કે તે ખરેખર તે તકિયા સાથે લગ્ન કરવા માંગે છે. અને મારી પત્ની? તે માત્ર તેની વાત માની રહી નથી. તે આપણા પોતાના આંગણામાં સમારોહ માટે કેટરર હાયર કરી રહી છે. હું આ સહન નથી કરી શકતો. હું એક માણસને કાપડના ટુકડા સાથે પોતાનું જીવન સમર્પિત કરતા જોવા તૈયાર નથી. જ્યારે તેઓ તેમના આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યા હશે, ત્યારે હું મિશિગનમાં પરિવારની મુલાકાતે હોઈશ. હું બસ ત્યાં રહી શકું તેમ નથી.